સહજ ન્યૂઝ. કેશોદમાં 9મો બૌદ્ધ સમૂહ લગ્નોત્સવ યોજાયો. સાદગીપૂર્ણ લગ્ન અને સામાજિક એકતાનો આપ્યો સુંદર સંદેશ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. કેશોદ શહેરમાં બૌદ્ધ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા આયોજિત 9મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય અને ઐતિહાસિક આયોજન ઉત્સાહભેર સંપન્ન થયું હતું. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક ભાવના, આનંદમય વાતાવરણ અને સામાજિક એકતાના સુંદર સમન્વય સાથે ઉજવાયો હતો. મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, મહાનુભાવો અને લોકોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 9 દંપતીઓએ બૌદ્ધ ધર્મની વિધિ અને પરંપરા અનુસાર લગ્ન જીવનમાં પ્રવેશ કર્યો હતો. બૌદ્ધ ભિક્ષુકો ના મંત્રોચ્ચાર, ત્રિશરણ અને પંચશીલના સંકલ્પો વચ્ચે નવયુગલોએ એકબીજાને જીવનસાથી તરીકે સ્વીકારી સુખમય દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી. સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ઉર્જા અને ધાર્મિક શ્રદ્ધાથી ગુંજી ઉઠ્યું હતું. સમિતિ દ્વારા નવ દંપતીઓને નવા જીવનની શરૂઆત માટે આશીર્વાદ રૂપે સોના સહિત ઘરગથ્થુ ઉપયોગી કુલ 55થી વધુ કરિયાવરની વસ્તુઓ ભેટ રૂપે અર્પણ કરવામાં આવી હતી, જેમાં રસોડાના વાસણો, પલંગ, ગાદલા, ઘરવખરી અને દૈનિક જીવનમાં ઉપયોગી અનેક સામાનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સેવા સમિતિ કાર્યથી આજે સમાજ પ્રત્યે પોતાની જવાબદારી અને સહકારની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં દેવાભાઈ માલમ, પૂર્વ ધારાસભ્ય હમીરભાઈ ઘુડા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ મકવાણા, ડોક્ટર અજય સાંગાણી, ભારત વિકાસ પરિષદના ડોક્ટર સ્નેહલ તન્ના તેમજ દિનેશ કાનાબાર સહિતના મહાનુભાવો મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવના આયોજનથી સમાજમાં સાદગીપૂર્ણ લગ્ન પ્રત્યે સકારાત્મક સંદેશ પ્રસરી રહ્યો છે. આજના સમયમાં વધતા આડંબર અને ખર્ચાળ લગ્ન પ્રસંગોની વચ્ચે આવા સમૂહ લગ્નો આર્થિક રીતે નબળા પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે. સમાજમાં ભાઈચારો, સહકાર અને માનવતાના મૂલ્યોને મજબૂત બનાવવા કાર્યકરો અને લોકો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બૌદ્ધ સમૂહ લગ્નોત્સવ સમિતિના હોદ્દેદારો, કાર્યકરો અને સેવાભાવી દાતાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ ન્યૂઝ, કેશોદ. મારું નામ શ્રી એચ.પી. વાળા, બૌદ્ધ સમૂહ લગ્ન સમિતિ કેશોદ. આજ રોજ તારીખ 9/5 રોજ 9 કન્યાઓના સમૂહ લગ્નોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો. તેમાં ગામના પ્રતિષ્ઠિત નાગરિકો તેમજ ધારાસભ્યશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ મકવાણા ની હાજરી હતી. તેમજ ગામના પ્રતિષ્ઠિત ડોક્ટરો અને પદાધિકારીઓ પણ હાજર રહેલા હતા. અને આ લગ્ન ઉત્સવમાં અમારી સમિતિના દરેક સભ્યોએ ખભે ખંભો મિલાવી અને સારી રીતે આ ધામધૂમથી આ 9 દીકરીઓના લગ્ન કરવામાં આવેલા હતા. અને એને કન્યાઓને કરિયાવર આપેલા જે દાતાઓ શ્રી છે એ લગભગ 55 જેટલા દાતાઓએ કન્યાને કરિયાવર પણ આપેલો હતો અને કન્યાને આશીર્વાદ પણ આપવામાં આવેલા હતા. અને આ સમૂહ 8મો સમૂહ લગ્નોત્સવ ધામધૂમપૂર્વક યોજવામાં આવેલ હતો. એમાં દરેકનો સાથ સહકાર અમને મળેલો છે. એ બદલ ધન્યવાદ માનું છું.